હકાભા ગઢવી દ્વારા સિવિલ હોસ્પિટલ પર કરવામાં આવેલ આક્ષેપનો મામલો. સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીનું નિવેદન સામે આવ્યું છે. દર્દી 25 ફેબ્રુઆરીના રોજ બપોરના 11:20 કલાકે આવ્યા હતા. ટ્રોમાના કારણે બ્રેનનું સીટી સ્કેન કરવાનું હતું. દર્દી જ્યારે હોસ્પિટલ ખાતે આવ્યા ત્યારે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું. 11:50 આસપાસ દર્દીનું સીટી સ્કેન શરૂ કરાયું હતું. સીટી સ્કેન દરમિયાન દર્દી હલતું હોવાના કારણે એનેસ્થેસિયા આપવાની ફરજ પડી હતી. 12:15 વાગ્યે દર્દીનું સીટી સ્કેન ફરીથી શરૂ કરાયું હતું. માત્ર 20 થી 25 મિનિટ દર્દીને રાહ જોવી પડી હતી. સામાન્ય રીતે બ્રેનના સીટી સ્કેનમાં 10 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. અમારા દ્વારા જે કંઈ પણ ટાઈમ લઈને જણાવવામાં આવે છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થાય છે. મારું નામ ડોક્ટર હિરલ હપાણી છે. હું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસરની ફરજ બજાવું છું. 25 ફેબ્રુઆરીની આ ઘટના છે. પેશન્ટ ટ્રોમાનું હતું અને પ્લેન બ્રેન સ્કેન માટે આવેલું હતું. 11:20 પહેલી વાર એમણે સીટી સ્કેન વિભાગમાં એન્ટ્રી લીધી હતી અને ત્યારે ઓલરેડી એક સીટી સ્કેન નેક વિથ પેરોટિડનું કોન્ટ્રાસ્ટ સ્ટડી અંડર એનેસ્થેસિયા ચાલી રહ્યું હતું. તો આપણે આવા શીશીવાળા દર્દી જેનું કોન્ટ્રાસ્ટ આપેલો હોય એને વચ્ચેથી તો ઉતારી ન શકીએ. એટલે એ દર્દીનું સ્કેન પત્યું અને તરત જ આપણે આ દર્દીને અંદર લીધું. 11:50 પેશન્ટનો સ્કેન ચાલુ કર્યો આપણે અને પેશન્ટ હલતું હતું એટલે આપણે એમને ઉતારી લેવા પડ્યા. 12 વાગે આપણે પાછા એમને ઉતારી દીધા. પછી શીશીવાળા સાહેબને અમારા ડોક્ટરે કોલ કર્યો અને એનું અંડર એનેસ્થેસિયા પછી આપણે પાછું સ્કેન કર્યો અને 1:20 તો પેશન્ટ રિપોર્ટ લઈને અહીંયાથી જતું પણ રહ્યું હતું. રોજના આપણે લગભગ સીટી સ્કેન 30 થી 35 જેટલા થઈ જતા હોય અને એમઆરઆઈ આપણે 20 થી 25. સીટી સ્કેનનો સરકાર દ્વારા નિર્ણય કરેલો ચાર્જ છે કે પર બોડી પાર્ટ 1000 રૂપિયા અને એમઆરઆઈ નો પર બોડી પાર્ટ 2000 રૂપિયા. ભાઈ આ જ વસ્તુ તમે કદાચ પ્રાઇવેટમાં પણ ગયા હોત ને તો આનથી ઓછા સમયમાં તો હું નથી માનતી કે થઈ શક્યું હોત. કેમ કે પેશન્ટનું અંડર એનેસ્થેસિયા આપણે 1 કલાકની અંદર એમને રિપોર્ટ આપીને એમને આપણે જવા દીધા હતા. તો કોઈ આપણા તરફથી લલિયાવાળી નથી. ઓલરેડી સ્કેન ચાલતો હતો એટલે એમને 20 મિનિટ ખાલી રાહ જોવી પડી હતી. ભાઈ તકલીફ તો થાય જ, કેમ કે આમાં ગરીબ દર્દીઓને જ સફર કરવું પડે. ઓલરેડી જેમનો વારો હતો એની જગ્યાએ વચ્ચેથી અમને લેવા પડે અમારે. એ તો અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને ડીન મેડમ ને એ લોકો જ નક્કી કરી શકે.